હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ફ્રૂટ કેક. ફ્રૂટ કેક બનાવવા માટે મેં એક વોટરમેલન લીધું છે, તેને આડું સ્લાઇસ કટ કરી લીધું છે. તેને આપણે ટોસ્ટ પર મૂકીને તેની ઉપર આપણે નાખ્યું છે શક્કરટેટીના 2 ટુકડા રાઉન્ડ કટ કરીને. તેની ઉપર ફરી એકવાર વોટરમેલન મૂકીશું. ફરતે ફરતે મોસંબીઓથી ગાર્નિશ કરીશું. શક્કરટેટીઓને રાઉન્ડ શેપમાં કટ કરીને વચ્ચેનો પલ્પ કાઢીને તેને ફરીવાર મૂકીશું. ત્યારબાદ શક્કરટેટીના સીસી આકારના ટુકડા કરીને ફરતે લગાવીશું. બેલેન્સ માટે અંદર સ્ટિક એડ કરીશું. ત્યારબાદ શક્કરટેટીનો સ્ટાર બનાવીને આખા સર્કલમાં એને ડિઝાઇન કરીશું. ઓકે, સેન્ટરમાં આપણે મૂકીશું પાઇનેપલના ટુકડા. જો મેં આવી રીતે કટ કરીને મૂક્યા છે, તમે કોઈ પણ રીતે ડેકોરેટ કરી શકો છો. ત્યારબાદ ગ્રેપ્સ ફરતે ફરતે લગાવીશું. બર્થડે પાર્ટી કે કોઈ પણ ઓકેશન માટે આ કેક બનાવી શકો છો. જે લોકો ઓલ્ડ એજના છે, તેમનો બર્થડે હોય તો તેમને માર્કેટમાં મળતી કેક ના ભાવતી હોય, તે માટે ફ્રૂટ કેકનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે કોઈ પણ પ્રભુને ભોજન કે પછી થાળ ધરવો હોય, 56 ભોગ કરવા હોય, પ્રસાદીમાં પણ આ કેકનો ઉપયોગ કરી શકો છો. વારાફરતી બધી ગ્રેપ્સને આવી રીતે ડેકોરેટ કરી છે. ત્યારબાદ મેં એને કાકડીને પણ હાર્ટ શેપમાં કટ કરી છે અને ટોમેટો લઈને ફ્લાવર બનાવ્યું છે. વચ્ચે ચેરી મૂકી છે. આવી રીતે આખી કેક તૈયાર થઈ છે. સાઈડમાં મેં સફરજનનું બતક બનાવ્યું છે. સફરજનનું બતક બનાવીને સાઈડમાં નાના ફ્લાવર પણ બનાવ્યા છે. હેલ્થ કોન્શિયસ લોકો માટે આ કેક એકદમ બેસ્ટ છે. આ કેકમાં કોઈ પણ ફ્લેવર એડ નથી, કોઈ પણ કેમિકલ એડ નથી, તમારી સામે જ તૈયાર થાય છે અને ફ્રૂટ કેક તરીકે પણ નામ આપી શકાય છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફોલો ફોર મોર. આવા અવનવા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા. ઓકે, બાય.